दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ વતી હું તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તમને બધાને હેપી દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. ફરી પાછા મૂળભૂત આપણા અભ્યાસક્રમમાં આપણે આવી જઈએ તો છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે હતા. આજે એમાંનો આપણે પોઈન્ટ ભણવો છે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટેની એન્થાલ્પી. જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ઉર્જામાં થતો એક પ્રકારનો ફેરફાર. અલગ અલગ પ્રકારની પ્રક્રિયા હોય એના માટે અલગ અલગ પ્રકારનો એન્થાલ્પીનો ફેરફાર થાય. બસ એ પ્રકાર સમજવાના છે. ચોપડીમાં 5 પ્રકાર આપેલા છે, એમાં આપણે અભ્યાસ કરશું 4 પ્રકારનો. એક પ્રકાર ગવર્મેન્ટે કેન્સલ કરેલ છે અને ખરેખર એની અગત્યતા પણ નથી. જે 4 પ્રકાર આપણે ભણશું માત્ર એની વ્યાખ્યા જ આપણે યાદ રાખવાની છે. આથી વધુ એમાં ડીપમાં ઊંડું ઉતરવાની કોઈ જગ્યા ઉપર આપણે જરૂરિયાત રહેતી નથી. તો આપણે પહેલો પ્રકાર ભણીએ, દહનથી પ્રમાણિત એન્થાલ્પી. દહનથી પ્રમાણિત એન્થાલ્પી. તો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H0 પણ દહનથી પ્રમાણિત એન્થાલ્પી અહીંયા શું આવશે તો કે C. શું આવશે C. આ ડેલ્ટા ત્રિકોણ. આની શું થાય તો કે સંજ્ઞા. આપણે માત્ર ને માત્ર શું યાદ રાખવાનું છે તો કે એની વ્યાખ્યા જ યાદ રાખવાની છે. આ સિવાય બીજું કશું જ આપણે યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. 1 મોલ પદાર્થનું 1 મોલ પદાર્થનું દહન કરવાનું છે. દહન હંમેશા કોની હાજરીમાં થાય તો કે ભાઈ ઓક્સિજનની હાજરીમાં જ થાય. કોની હાજરીમાં થાય તો કે ઓક્સિજનની હાજરીમાં જ થાય. 1 મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય એક મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય ત્યારે એન્થાલ્પીમાં તથા ફેરફારને શું કહેવાય દહનથી પ્રમાણિત એન્થાલ્પી. શું કહેવાય દહનથી પ્રમાણિત એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. આમાં 2 શબ્દ બીજા ઉમેરવા જોઈએ આપણે ખરેખર તો કે ભાઈ 1 મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય અને જો પ્રક્રિયકો નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે એ શબ્દ ઉમેરવો જોઈએ આપણે તો વધારે સારું. અને પ્રક્રિયકો તેમજ નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને શું કહેવાય દહનથી પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત શબ્દ છે એટલે કે ચોક્કસ.
ચોક્કસ શબ્દ એ વાપરો એટલા માટે આપણે પ્રક્રિયક અને નિપજ બંને પણ કેવા હોવા જોઈએ તો કે ચોક્કસ અવસ્થામાં જ હોવા જોઈએ। 1 મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય અને પ્રક્રિયકો અને નિપજો કઈ અવસ્થામાં હોય તો કે ભાઈ પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને શું કહેવાય? દહનથી પ્રમાણિત એન્થાલ્પી। આનું એક્ઝામ્પલ જોઈએ આપણે કોણ તો કે બ્યુટેન C4H10 આનું ઓક્સિજનની હાજરીમાં દહન કોની હાજરીમાં તો કે ભાઈ ઓક્સિજન તો શું આવશે તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું બને તો કે ભાઈ પાણી। શું બને? પાણી। સમીકરણ સંતુલિત આ રીતે આ પ્રક્રિયા જ્યારે પૂરી થાય ત્યારે ટોટલ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય તો કે ભાઈ 2658 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા ઉત્પન્ન થાય એટલા માટે હું નિશાની મૂકીને માઈનસ ચોપડીમાં આ સમીકરણ છે પણ ખરેખર આ સમીકરણ બટા ન લખાય કારણ કે તત્વયોગ વિધિ નિયમ મુજબ કોઈ દિવસ 1/2 કરી શકાય નહીં તો લખાય કઈ ચા નહીં લખાય આપણે। તો અહીંયા મેં બે વડે બોલે કે નવું કે બુદ્ધિ મારી નથી 1/2 થઈ ગયા 4 ને બદલે શું થઈ ગયા 8 5 ને બદલે શું થઈ ગયા 10 તો અહીંયા જે ઉર્જા છૂટી પડી હોય એના કરતા કેવી થઈ જાય તો કે ભાઈ ડબલ 5316 કિલોજૂલ પ્રતિ મોલ। તો આટલો આ 5316 કિલોજૂલ પ્રતિ મોલ એટલે 2 મોલ બ્યુટેનની છે તો 1 મોલ બ્યુટેનની દહનથી પ્રમાણિત એન્થાલ્પી કેટલી તો કે ભાઈ 2658 કિલોજૂલ પ્રતિ મોલ। આટલો યાદ રાખવાની આપણે કોઈ જરૂર નથી માત્ર તમને સમજાવું છું। તમારે ફક્ત આ બે જ વસ્તુ યાદ રાખવાની જાતી વધુ આમાં ડીપમાં કે ડિટેલમાં આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી કે આગળ ઉપયોગિતા પણ આની આવતી નથી બસ માત્ર આપણે શબ્દ સમજવાનો છે આથી વધુ આપણે આમાં આગળ વધવાની જરૂર નથી। સ્ક્રીનશોટ આમાં લઈ લો પછી આમાં આપણે આનો બીજો પ્રકાર ભણીએ આપણે બીજો પ્રકાર છે આપણો પરમાણ્વીય એન્થાલ્પી। પરમાણ્વીય એન્થાલ્પી કયો કે પરમાણ્વીય કણ એન્થાલ્પી કે બંને એક જ। બીજો પ્રકાર છે આપણો પરમાણ્વીય એન્થાલ્પી। પરમાણ્વીય એન્થાલ્પી કયો તમે કે પરમાણ્વીય કણ એન્થાલ્પી કયો બંને એક જ। આની સંજ્ઞા પણ આ રીતે જ પણ અહીંયા હું આવશે તો કે ભાઈ એ હું આવશે એ તો આમાં પણ નામ પરથી જ અમુક ટકા ખબર પડી જાય અણુનું કેમાં રૂપાંતર કરે તો કે પરમાણુમાં કેમાં રૂપાંતર કરે પરમાણુમાં ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને શું કહેવાય તો કે ભાઈ પરમાણ્વીય કણ એન્થાલ્પી અથવા શું કહેવાય પરમાણ્વીય એન્થાલ્પી। બસ ખાલી એટલું જ યાદ રાખવાનું વાયુમય અવસ્થામાં આ ખાસ સરસ છે હું તો કે વાયુમય અવસ્થામાં દ્વિપરમાણ્વીય અણુ પરમાણુ બનાવવો હોય તો શું હોવો જોઈએ તો અણુ ઓછામાં ઓછા કેટલા પરમાણુ હોવા જોઈએ તો કે 2 કેટલા 2 તો જેને શું કહેવાય દ્વિ કહેવાય અથવા તો અણુ કહેવાય બે માંથી જ એક બને એકમાંથી એકને તોડવાની વાત આવતી નથી એક જ પરમાણુને તોડવાની વાત આવતી નથી। વાયુમય અવસ્થામાં દ્વિપરમાણ્વીય અણુના 1 મોલનું વાયુમય અવસ્થામાં દ્વિપરમાણ્વીય અણુના 1 મોલ બંધને તોડીને 1 મોલ બંધને તોડીને તેને
વાયુમય પરમાણુમાં ફેરવવા માટે જરૂરી ઊર્જાના ફેરફારને શું કહેવાય? પરમાણ્વીય એન્થાલ્પી અથવા શું કહેવાય? પરમાણ્વીયકરણ એન્થાલ્પી. એક્ઝામ્પલ આપો, ખબર પડી જશે. હાઇડ્રોજનનો અણુ, કોનો અણુ? હાઇડ્રોજનનો અણુ કયા સ્વરૂપે હોય? વાયુમય અવસ્થામાં દ્વિપરમાણુય અણુ. આના કેટલા મોલ લીધા? એક. એને તોડી અને કેમાં ફેરવવાનું? તો કે વાયુમય પરમાણુમાં ફેરવો. ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય એને શું કહેવાય? તો કે ભાઈ પરમાણ્વીય એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. હવે અણુને તોડો એટલે બહારથી તમારે ઊર્જા શું કરવી પડે? આપવી પડે. છૂટી પડે, આપવી પડે. એટલે અહીંયા આના મૂલ્ય કેવા આવશે? તો કે ભાઈ પ્લસ આવશે. કેવા આવશે? પ્લસ. માઇનસમાં આવે નહીં. આનું મૂલ્ય આવશે કેટલું થાય? તો કે ભાઈ 435 કિલોજૂલ પ્રતિ મોલ. કેટલું થાય? 435 કિલોજૂલ પ્રતિ મોલ. બસ એટલું જ યાદ રાખવાનું. આથી વધારામાં યાદ રાખવાની કોઈ જરૂર નથી. વ્યાખ્યા અને આ ઇક્વેશનની પણ વધારે અગત્યતા નથી. સાચી અગત્યતા માત્ર વ્યાખ્યાની જ છે. ત્રિજોના પણ લઈએ એટલે ત્રીજો પ્રકાર આપણે ભણીએ. ત્રીજો પ્રકાર છે આપણો બંધ એન્થાલ્પી. કયો પ્રકાર છે? બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પીના પાછા બે પ્રકાર છે. એક બંધ વિયોજન એન્થાલ્પી અને બે સરેરાશ બંધ એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી અને સરેરાશ બંધ એન્થાલ્પી. બોન્ડ એટલે શું? તો કે ભાઈ બંધ. ખરેખર તો બોલાય પ્રમાણિત બંધ એન્થાલ્પી બોલવું પડે. કયો શબ્દ બોલવો પડે? પ્રમાણિત બંધ એન્થાલ્પી. ઉપર બિંદુ આવી જાય એટલે કયો શબ્દ આવી જાય? ફરજિયાતપણે પ્રમાણિત. કયો? પ્રમાણિત. હવે આ બંધ એન્થાલ્પી છે, પ્રમાણિત બંધ એન્થાલ્પીના કેટલા પ્રકાર? તો કે બે. क्या બે પ્રકાર? એક બંધ વિયોજન એન્થાલ્પી અને બે સરેરાશ બંધ એન્થાલ્પી. કયો પ્રકાર? સરેરાશ બંધ એન્થાલ્પી. હવે બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું પેલા જોઈ લે. તો કે ભાઈ 1 મોલ વાયુ સહસંયોજક એટલે ખબર નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 1 મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજનના બંધ તોડ્યો માટે થતા ઊર્જાના ફેરફારને શું કહેવાય? તો કે ભાઈ બંધ વિયોજન એન્થાલ્પી. શું થાય? તો કે ભાઈ બંધ વિયોજન. 1 મોલ વાયુરૂપ સહસંયોજકને બંધ તોડવા માટે બંધ તોડી અને શબ્દ ફેરવો પડે. બંધ તોડી વાયુરૂપ નિપજો. બંધ તોડી 1 મોલ વાયુરૂપ નિપજો મેળવવા માટે ખાલી આ શબ્દ ઉમેરવાનો છે. થતા ઉષ્માના ફેરફારને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી. 1 મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજનને તોડવાનું
એમાં જે નિપજ મળે ને એ પણ પછી કેવી હોવી જોઈએ તો કે ભાઈ વાયુ કેવી હોવી જોઈએ વાયુ એનામાં એ દરમિયાન થતા ઉષ્માના ફેરફારને શું કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી શું કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી હવે સરેરાશ બંધ એન્થાલ્પીની વાત કરીએ તો કે ભાઈ બહુપરમાણુય સંયોજનમાં એક કરતા વધુ બંધો આવેલા હોય છે ત્યારે બંધ એન્થાલ્પીનું મૂલ્ય અલગ અલગ બંધમાં કેવું હોય અલગ અલગ હોય જુદા જુદા બંધમાં જુદું જુદું હોય છે કેવું હોય તો કે ભાઈ જુદું જુદું હોય ત્યારે સરેરાશ બંધ એન્થાલ્પી ગણવામાં આવે છે દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે તમે ભણેલા છે બોન હેબર ચક્ર આપણે સોરી લેટાઇસ ચક્ર આ NaCl માટે આ NaCl 2NaCl આમનું ડાયરેક્ટ બનતું નથી પહેલા તો સોડિયમમાંથી શું બનાવવું પડે તો કે સોડિયમ ગેસ ઉદ્વપાતનની પ્રક્રિયા કરવી પડે પછી એનું બનાવવું પડે તો કે સોડિયમ આયન ક્લોરીન ગેસ છે ક્લોરીન અણુમાંથી શું બનાવવું પડે તો કે પરમાણુ પછી એમાંથી એનું બનાવવું પડે તો કે આયન પછી બંને જોડવા પડે પછી બંનેને જોડવા પડે એટલે અલગ અલગ જગ્યા પર બંધની એન્થાલ્પી કેવી હોય તો કે જુદી જુદી ત્યારે કેવી બંધ એન્થાલ્પી લેવામાં આવે તો કે ભાઈ સરેરાશ બંધ એન્થાલ્પી લેવામાં આવે બસ બંનેની વ્યાખ્યા યાદ રાખવાની આની ઉપયોગિતા કહું તમને બંધ એન્થાલ્પીની ઉપયોગિતા કોની તો કે બંધ એન્થાલ્પીની ઉપયોગિતા ભાઈ બંધ એન્થાલ્પીની ઉપયોગિતા આપણે જોઈએ તો આની અગત્યની ઉપયોગિતા એ છે કે ભાઈ આની મદદથી આપણે પ્રક્રિયા એન્થાલ્પી જોઈ શકાય છે પ્રક્રિયા એન્થાલ્પી ગણી શકાય છે પ્રક્રિયા એન્થાલ્પી ગણી શકાય એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેટલો ઉર્જાનો ફેરફાર થાય એની સંપૂર્ણ માહિતી આપણને મળે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેટલો ઉર્જાનો ફેરફાર થાય એની સમગ્ર માહિતી આપણને મળે હવે આની જ આપણે શું જોઈએ તો કે ભાઈ મર્યાદા તો આની પહેલી મર્યાદા બધા જ પ્રક્રિયાઓ કેવા હોવા જોઈએ તો કે ભાઈ વાયુ કેવા હોવા જોઈએ વાયુમય પ્રક્રિયાઓ માટે જ આ શક્ય છે પ્રક્રિયાઓ હોય તો જ મેળવી શકાય છે બંધ એન્થાલ્પીનું મૂલ્ય બાકી મેળવી શકાતું નથી વાયુમય પ્રક્રિયા હોય તો જ મળે બાકી મળે બીજું બહુપરમાણુય સંયોજનોમાં આ બહુપરમાણુય સંયોજનો ચોક્કસ બંધ એન્થાલ્પીનું મૂલ્ય મળતું નથી પણ શું મળે સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય મળે છે ચોક્કસ નહીં પરંતુ સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય મળે છે આની શું છે તો કે ભાઈ અગત્યતા પરીક્ષામાં જનરલી આપણે વિશેષ કારણ નથી છતાં બંધ એન્થાલ્પી પૂછે તો એના બે પ્રકાર બને એટલી સમજ અને બંધ એન્થાલ્પીની ઉપયોગિતાને મર્યાદા આથી વધવામાં ડીપમાં આપણે જવાની જરાય જરૂર રહેતી નથી કારણ કે મોટા ભાગના પોઈન્ટ આની અંદર આવી જાય છે સમજવા માટે આટલી વસ્તુ તમારા 11-12 ધોરણના અભ્યાસ માટે વધુ પડતી થઈ જાય ઇનફ થઈ જાય આરામથી સ્ક્રીનશોટ લઈ લો પોઈન્ટ અગત્યનો છે ત્યારબાદ આપણે ચોથો પ્રકાર
ત્યારબાદ ચોથો પ્રકાર છે દ્રાવણની એન્થાલ્પી. ચોથો પ્રકાર છે દ્રાવણની એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ. પ્રમાણિત લખવું પડે, પ્રમાણિત ભલે લખવું જોઈએ. સોલ્યુશન માટે SOL. દ્રાવણની પ્રમાણિત એન્થાલ્પી અથવા તો દ્રાવણની એન્થાલ્પી. જ્યારે આની પણ વ્યાખ્યા જોઈએ. જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને, કેટલા મોલ દ્રાવ્ય પદાર્થને, તો કે 1 મોલ. આ બધી વ્યાખ્યાઓ 1 મોલ પદાર્થના સંદર્ભમાં જ આપણે યાદ રાખવાની. જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને, જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં, નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને, કેટલા મોલ દ્રાવ્ય પદાર્થને? 1 મોલ દ્રાવ્ય, નિશ્ચિત જથ્થો ચોક્કસ જથ્થો, ચોક્કસ પ્રમાણમાં દ્રાવકને ઓગાળવામાં આવે ત્યારે અનંત મંદન એટલે અતિ મંદ થાય ત્યારે અનંત મંદને થતા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય? દ્રાવણની એન્થાલ્પી. ફરી એકવાર વ્યાખ્યા જોઈએ. જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને નિશ્ચિત દ્રાવકના જથ્થામાં ઓગાળવામાં આવે ત્યારે અનંત મંદન, એટલે પછી એથી વધારે મંદ થાય નહીં. અનંત મંદને થતા એન્થાલ્પીના ફેરફારને શું કહેવાય? તો કે ભાઈ દ્રાવણની એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે આયનીય સંયોજનોની વાત કરીએ. આયનીય સંયોજનો જે બધા પાણીમાં હોય તો કે દ્રાવ્ય ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કેવો બંધ કહેવાય? આયનીય બંધ. અને આયનીય બંધ ધરાવતા સંયોજનોને કયા સંયોજનો કહેવાય? તો કે આયનીય સંયોજનો. આયનીય સંયોજનની ઓગળવાની પ્રક્રિયા કેવી છે? તો કે ભાઈ ઉષ્મા શોષક. આયનીય સંયોજનોની ઓગળવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. કેવી હોય? ઉષ્મા શોષક. તેથી ડેલ્ટા H ના મૂલ્યો કેવા મળે? ધન મળે છે. કોના માટે? દ્રાવણની એન્થાલ્પી માટે. શું કામ? આયનીય સંયોજનોની ઓગળવાની પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. વાતાવરણમાંથી ઉષ્મા શોષક. છૂટી પડે તો ડેલ્ટા H નું મૂલ્ય કેવું? ડેલ્ટા H નું મૂલ્ય કેવું થઈ જાય? તો કે ભાઈ માઈનસ. કેવું થાય? બસ વ્યાખ્યા જ આપણે યાદ રાખવાની છે. આથી વધારે આમાં પણ ઊંડું ઉતરવાની જરૂર આપણે નથી. સ્ક્રીનશોટનો લઈ લો એટલે વધુ અગત્યના પોઈન્ટમાં જઈએ આપણે. સ્વયંસ્ફૂર્ણા. હવે સ્વયંસ્ફૂર્ણા એ પોઈન્ટ અભ્યાસક્રમમાંથી આપણે નીકળી ગયો છે પણ એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા વિશે. પણ છતાં પણ સ્વયંસ્ફૂર્ણા એટલે શું એની આપણે જરાક વ્યાખ્યા જોઈ લઈએ. આમ તો તમને શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. સ્વયંસ્ફૂર્ણા શબ્દ ઉપરથી જ ખબર પડી જવી જોઈએ. બહુ સારો ટોપિક આપવાનો છે. સ્વયંસ્ફૂર્ણા અહીંયા આપણે સ્વયંસ્ફૂર્ણા કોના સંદર્ભમાં ભણવાનું છે? તો કે રસાયણ વિજ્ઞાનના સંદર્ભમાં. કોના? તો કે રસાયણ વિજ્ઞાનના સંદર્ભમાં.
જો પ્રક્રિયા બહારથી કોઈ પણ જો પ્રક્રિયા બહારથી કોઈ પણ પ્રકારની મદદ વગર પોતાની મેળે જો પ્રક્રિયા બહારથી કોઈ પણ પ્રકારની મદદ લીધા વગર પોતાની મેળે આગળ વધવાની તાકાત ધરાવે તો તેને કઈ પ્રક્રિયા કહેવાય? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. તો તેને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહે. સ્વયંસ્ફુરિત નો અર્થ થાય આપમેળે. શું થાય આનો અર્થ? આપમેળે. શું થાય? આપમેળે થતી પ્રક્રિયા. તો શું થાય? આપમેળે. આ વ્યાખ્યા જ તમારે યાદ રાખવાની. હવે જે આ પોઈન્ટ ભણાવું તમને એ બહુ અગત્યનો પોઈન્ટ છે. એન્ટ્રોપી એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. આપણે એ ટોપિક આપણને આવડવો જ કયો ટોપિક? તો કે ભાઈ એન્ટ્રોપી. આનો સ્ક્રીનશોટ તમે લોકો લઈ લો. મોસ્ટ અગત્યનો પોઈન્ટ હતો એન્ટ્રોપી. આ ટોપિક આપણને આવડવો જોઈએ. એન્ટ્રોપી પદાર્થની અવ્યવસ્થાના માપદંડને શું કહેવાય? તો કે એન્ટ્રોપી. અવ્યવસ્થાના માપદંડને શું કહેવાય? એન્ટ્રોપી. વ્યાખ્યા છે અવ્યવસ્થાના માપદંડને ક્યાં નામે ઓળખવામાં આવે? તો કે ભાઈ એન્ટ્રોપીના નામે ઓળખવામાં આવે છે. કોના માપદંડને? તો કે ભાઈ અવ્યવસ્થાના માપદંડને ક્યાં નામે ઓળખવામાં આવે? તો કે ભાઈ એન્ટ્રોપીના નામે ઓળખવામાં આવે છે. એ માત્રાત્મક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? તો કે ભાઈ માત્રાત્મક ગુણધર્મ છે. અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય તમને કીધું તો યાદ તો છે ને. રિઝલ્ટ ઉપર આધાર રાખે. રિઝલ્ટ કઈ રીતે આવ્યું એની પર આધાર રાખે નહીં. કેટલી મહેનત કરી, આજુબાજુમાં જોયું, આ તે કોઈ બાબતો ઉપર આધાર રાખે નહીં. કોની પર આધાર રાખે? માત્ર ને માત્ર રિઝલ્ટ ઉપર આધાર રાખે. આના સૂત્રની વાત કરીએ. ડેલ્ટા એસ એન્ટ્રોપીનો સૂત્ર ફેરફાર. ડેલ્ટા એસ નું સૂત્ર શું છે? કે ભાઈ ડેલ્ટા એસ અંતિમ અવસ્થા ઓછા ડેલ્ટા એસ પ્રારંભિક અવસ્થા. એક સૂત્ર આ થાય. બીજું સૂત્ર થાય ડેલ્ટા એસ ઇક્વલ ટુ QREV upon T. QREV upon ત્રીજો સૂત્ર થશે ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ upon T. આ સૂત્ર આધારે તમે દાખલો ગણવાની સંભાવનાઓ રાખવાની. નીટ માટે ખાસ બહુ સહેલું સૂત્ર છે. તરત જ આપણે આવડી આવવું. હવે એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા નવો શબ્દ આપણે ઉમેરીએ. આપણે એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા. એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા. સ્વયંસ્ફુરણાનો આપમેળે પ્રક્રિયા કઈ રીતે થવી દે તે જોઈએ. જો ડેલ્ટા એચ પ્રણાલી
डेल्टा एस पर्यावरण શું તો કે ભાઈ पर्यावरण એ બંને 0 કરતા શું થાય મોટા તો સમજી લેવાનું પ્રક્રિયા આપમેળે થાય આપમેળે થાય એટલે હું સ્વયં સ્ફુરિત થાય આથી ઉલટું डेल्टा एस प्रणाली वत्ता डेल्टा एस पर्यावरण करता मोटो से 0 तो प्रक्रिया आपमेळे न થાય આપમેળે અને બેનો સરવાળો કેવો થઈ જાય તો કે 0 તો પ્રક્રિયા કેમાં હોય સંતુલન સ્થિતિમાં હોય છે કઈ સ્થિતિમાં હોય સંતુલન સ્થિતિમાં હોય છે હવે એક બીજી વસ્તુ યાદ રાખજો એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા અવ્યવસ્થા હું તે બધું તમને સમજાવવા આવી પરિવાર કોઈ કેમ સમજતા એન્ટ્રોપી અને સ્વયંસ્ફૂર્ણ અવ્યવસ્થાના માપદંડને શું કહેવાય એન્ટ્રોપી અત્યારે તમારું લોકોનું ભણવામાં એન્ટ્રોપી વધી એટલે અવ્યવસ્થા શું થઈ છે વધી છે તમે આ રૂબરૂ અમારી સામે બેઠા હોય તો કાંઈ તમારા ડાઉટ્સ હોય તમે ક્લિયર કરી શકીએ કાંઈ બીજા પ્રોબ્લેમ હોય તો જોઈ શકીએ સ્ટડી રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમને ઉદ્ભવવા દઈએ નહીં પણ આપણે જે દૂર હોઈએ તો તમને કોઈ પણ ટોપિક સમજવો હોય તો તમને વાર લાગે મોબાઈલથી તમે સમજો ને રૂબરૂ સમજવામાં થોડોક ફરક પડતો તો હોય તો આ જે રૂબરૂને બદલે મોબાઈલ ટેકનોલોજી વાપરી તો એના કારણે અવ્યવસ્થામાં શું થયો કે ભાઈ વધારો ક્લાસમાં તમે બેઠા છે 30-40 બાળકો કોઈ સર હોય તો તમારો અવાજ ઘટી અને કોઈ સર ન હોય તમારો અવાજ શું થઈ જાય વધી વાતો વધી જાય એને શું કહેવાય અવ્યવસ્થા શું કહેવાય અવ્યવસ્થા તો આ કેટલી અવ્યવસ્થા છે એના માપદંડને શું કહેવાય તો કે ભાઈ એન્ટ્રોપી એ માત્રા નક્કી કરે માપે એટલે મુખ્ય ગુણધર્મ કહેવાય માત્રાત્મક ગુણધર્મ એ કેવો વિધેય છે તો કે ભાઈ અવસ્થા વિધેય છે એટલે કે ડિસિઝન ઉપર છેલ્લે રિઝલ્ટ ઉપર આધાર રાખે વચ્ચેની પરિસ્થિતિ પર આધાર રાખતો નથી આંશિક ક્યુ કોણની ડેલ્ટા એચ કોણની હવે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ બેનો સરવાળો 0 કરતા મોટો હોય તો પ્રક્રિયા આપમેળે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ બેનો કરતા 0 નો સરવાળો 0 વધારે હોય બંનેનો સરવાળો 0 કરતા નાનો હોય તો પ્રક્રિયા આપમેળે થાય અને જો બંનેનો સરવાળો 0 થઈ જાય ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ બંનેનો સરવાળો 0 થઈ જાય તો પ્રક્રિયા કેવી સ્થિતિમાં હોય તો કે ભાઈ સંતુલનમાં કેવી સંતુલન સ્થિતિમાં હોય વધુ અગત્યનો પોઈન્ટ આમાંનામાં તમે તાપમાન બહારથી વધારો તમે બહારથી શું કરો તમે લોકો તો કે ભાઈ તાપમાનમાં તમે શું કરો તો કે તમે વધારો કરો છો શું કરો તમે વધારો હવે તાપમાન વધે એટલે વાયુરૂપ કણો હોય એની ગતિ શક્તિમાં શું થાય તો કે ભાઈ વધારો શું થાય તો કે વધારો અને ગતિ શક્તિ વધે વાહનની સ્પીડ વધે એટલે અવ્યવસ્થા વધે ઘટે તો કે વધે જેમ ટ્રાફિક વધે અને સ્પીડ વધે અવ્યવસ્થા શું થાય વધે તો અહીંયા પણ જેમ જેમ તમે તાપમાન વધો તેમ અવ્યવસ્થામાં વધારો થાય એટલે એન્ટ્રોપીના મૂલ્યમાં શું થાય વધારો તાપમાન વધતા એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે તાપમાન વધતા એન્ટ્રોપીનું મૂલ્ય શું થાય વધે ખાસ યાદ રાખજો જેમ જેમ તાપમાન વધે એમ એન્ટ્રોપીનું મૂલ્ય શું થાય વધે ઘન પદાર્થ કરતા પ્રવાહીની અવ્યવસ્થા તો એન્ટ્રોપી શું હોય તો કે વધારે
અને પ્રવાહી કરતાં કોની એન્ટ્રોપી વધારે હોય તો કે વાયુની એન્ટ્રોપી વધારે હોય છે. આ પણ ખાસ યાદ રાખજો. ઘનની એન્ટ્રોપી કરતાં કોની વધારે હોય તો કે ભાઈ પ્રવાહીની એન્ટ્રોપી. એના કરતાં કોની એન્ટ્રોપી વધારે હોય તો કે વાયુ કણોની વાયુરૂપ સંયોજનોની એન્ટ્રોપી. આ યાદ રાખો. કોની એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું હોય તો ઘન કરતાં પ્રવાહીની એન્ટ્રોપીનું મૂલ્ય કેવું હોય વધારે. અને પ્રવાહી કરતાં કોનું મૂલ્ય વધારે હોય તો કે ભાઈ વાયુરૂપ સંયોજનોની એન્ટ્રોપીનું મૂલ્ય વધારે હોય. આ મોસ્ટ અગત્યનો પોઈન્ટ છે. એકદમ સરખી રીતે એકદમ શાંતિથી આપણે આનો પૂરેપૂરો વ્યવસ્થિત રીતે આપણે આનો અભ્યાસ કરવાનો થાય છે. ખાસ જોઈ લેજો. વધુ અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરશું મુક્ત ઉર્જા વિશે.